રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબરનો ગરમાયો છે। ધોરાજી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન કરીને એક સાથે પોતાના ઉમેદવારી પત્રો ભર્યા છે। આ પ્રસંગે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા સહિતના ભાજપના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિકાસના મુદ્દે ચૂંટણી લડીને જંગી બહુમતીથી તમામ બેઠકો પર જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। ધોરાજીમાં આગામી પંચાયત ચૂંટણીને લઈને રાજકીય ધમધમાટ તેજ બન્યો છે। ભારતીય જનતા પાર્ટીને ધોરાજી તાલુકા પંચાયતની 16 બેઠકો અને જિલ્લા પંચાયતની 2 બેઠકો પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે। આજે વિજય મુહૂર્તમાં ભાજપના તમામ 18 ઉમેદવારોએ એક સાથે ફોર્મ ભર્યા હતા। આ પ્રસંગે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અને અન્ય અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા। ચૂંટણી સમયે સામાન્ય રીતે ટિકિટ ન મળતા કાર્યકરોમાં નારાજગી જોવા મળી હોય છે, પરંતુ ભાજપના આગેવાનોએ સ્પષ્ટ કર્યું હતું કે પક્ષમાં ટિકિટ ફાળવણીને લઈને કોઈ પણ પ્રકારનો આંતરિક વિખવાદ એ અસંતોષ નથી। જે લોકોને ટિકિટ નથી મળી તેઓ પણ ઉમેદવારો સાથે ખભે ખભો મિલાવીને પ્રચારમાં જોડાયા છે। ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના મુદ્દાએ આગળ ધરીને ચૂંટણી લડવાની હુંકાર ભરી છે। વિરોધી પક્ષો દ્વારા ભાજપમાં અસંતોષ હોવાની વાતો વહેતી કરવામાં આવી રહી છે, પરંતુ ભાજપના સ્થાનિક નેતાઓએ તેને માત્ર અફવા ગણાવી છે। તમામ આગેવાનોએ એક જૂથ થઈને ધોરાજી પંથકમાં ભગવો લહેરાવવાનો દાવો કર્યો છે। ત્યારે હવે જોવું રહ્યું કે ધોરાજીની જનતા વિકાસના આ દાવાઓ પર મતદાન કેવી રીતે અને કેટલી મોહર મારે છે। પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, ડીજી ન્યૂઝ, ધોરાજી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે જામપુરા જિલ્લા પંચાયત અને જામપુરા તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના ફોર્મ આજે પૂરા વિધિના વિશ્વાસ સાથે ભર્યા છે। આવનારી ચૂંટણી માટે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થવાનો છે, કારણ કે જે કંઈ પાર્ટી છે બધી કાર્યકર્તાઓને સંગઠનના આધારે ચાલતી હોય છે। કાર્યકર્તાઓ પૂરી હિંમત અને જોશ સાથે આ ચૂંટણીના મેદાનની અંદર છે અને આવનારા દિવસોની અંદર સ્થાનિક સ્વરાજ્યમાં જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય આજરોજ ધોરાજી તાલુકા પંચાયત અને ધોરાજી જિલ્લા પંચાયતની સીટના જે ઉમેદવારો છે કે જેમને ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબે ટિકિટ આપી છે, તે લોકો અને એની સાથે જેમને ટિકિટ નથી મળી એવા આ વિસ્તારના મોટી મારોડ સીટ અને સુપેડી સીટના તમામ દાવેદારો હતા, એ એક સાથે એક મળી અને ભારતીય જનતા પાર્ટી ને કોઈ પણ મતભેદ ભૂલી કમળ નિશાન ને વિજેતા બનાવવા માટે એક સાથે એકત્ર થયા છે। અને ભારતીય જનતા પાર્ટી આ જ તાકાત છે, સંગઠનની શક્તિ મૂળ તાકાત છે। એના આધાર ઉપર ભારતીય જનતા પાર્ટીના 16 તાલુકા પંચાયતના અને 2 જિલ્લા પંચાયતના ઉમેદવારો વિજયી થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી।